સરસ્વતી તાલુકાના વઘાસર ગામે શ્રી સિગોતર માતાજીની અને શ્રી હનુમાન દાદાની અસીમ કૃપાથી પવિત્ર ધરતી ઉપર સ્નેહલભાઈ પટેલ અને ભાવિકભાઈ પટેલની ભવ્ય ગોળતુલા યોજાઈ હતી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભાવિકભાઈ પટેલ પ્રમુખ, જિલ્લા પંચાયત સ્નેહલભાઈ પટેલ ચેરમેન, એપીએમસી ડિરેક્ટર ગુજકો માસોલ ગાંધીનગર આ બંને મહાનુભાવોની વઘાસર ભુવાજી માનસીભાઈ પ્રમુખ, બક્ષીપંચ મોરચો ભાજપ સરસ્વતી તાલુકાના વઘાસર ગામે મુખ્ય મહેમાનોની હાજરીમાં લક્ષ્મણભાઈ દેસાઈ પ્રમુખ, તાલુકા પંચાયત સરસ્વતી વિનયસિંહ ઝાલા પ્રદેશ મંત્રી ઓબીસી મોરચા ગિરીશભાઈ મોદી પ્રમુખ સરસ્વતી તાલુકા ભાજપ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં તેમજ વઘાસર ગામમાં સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ એપીએમસી ચેરમેન બંને મહાનુભાવોની ગોળતુલા કરવામાં આવી હતી। ભુવાજી માનસીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને મહાનુભાવો સરળ અને જનતાના અવાજને સરળતાથી સાંભળે છે। નાની નાની વાતોમાં પણ તેમના કાર્યો થકી જનતાના કાર્યો થાય છે। આ સેવાકીય કાર્યોમાં હર હંમેશા બંને મહાનુભાવો સફળ રહ્યા છે। ભુવાજી માનસીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા આંગણે સર્વ મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનો પધાર્યા અને મારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરું છું। વઘાસર ગામે શ્રી સિગોતર માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિરના ભુવાજી દ્વારા અનેક ભક્તિસભર કાર્યક્રમો થતા હોય છે। શ્રદ્ધાભાવથી દર્શનાર્થે આપ જાઓ તો જરૂરથી આપની મનોકામના પૂર્ણ થાય છે। રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।